માંડવી નામના એક સંત આશ્રમ બનાવીને જંગલમાં રહે અને એમાં રાજાના દરબારમાં ચોરે ચોરી કરી. હવે ચોરી કરી એટલે બધું ચોરાયેલું લઈને બાલા પેલે પકડાવાની બીક લાગી એટલે જે કાંઈ ચોરાયેલું ધન હતું ને એ માંડવીના આશ્રમમાં ફેંકી અને ભાગી ગયા. રાજાએ તપાસ કરાવી તો રાજાનું ચોરાયેલું બધું ધન માંડવ્યના આશ્રમમાં હતું. એટલે સીધી શંકા માંડવ્ય ઉપર પડી. આ મહાત્મા ચોર છે એમ સમજી અને રાજાએ હુકમ કર્યો અને સૂળીએ ચડાવી દો. સૂળી તૈયાર કરી પણ આમ બરાબર આમ ચડાવવાની તૈયારી કરી ત્યાં મહાત્માએ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો. સૂળી તૂટી ગઈ. બીજી સૂળી તૈયાર કરી, બીજી તૂટી, 3 સૂળી તૂટી. પછી રાજાએ પૂછ્યું કે મહાત્મા આ સૂળી કેમ તૂટે છે? બોલે મને શું ખબર. મહાત્માએ કીધું કેમ તૂટે, પણ રાજા એક વાત તને કહી દઉં, ચોરી મેં નથી કરી. તો તમારા આશ્રમમાં આવ્યું ક્યાંથી? બોલે રાજા હું સૂતો તો ત્યારે નહોતું, જાગ્યો ત્યારે પડ્યું તું. એ વખતે એમ થયું કે આ મહાત્મા નિર્દોષ છે. ક્ષમા માગી. મહાત્મા મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. એ વખતે માંડવ્યને ક્રોધ આવ્યો. માંડવ્યએ કહ્યું રાજન તું એક સામાન્ય જીવ છે, તું મને સજા ન કરી શકે. આ સંસારમાં જીવને સજા કરનાર ખાલી યમરાજ છે. એના કર્મના આધારે બધી સજાઓ કર્યા કરે. પણ હું તને તો છોડી દઉં છું, પણ યમરાજને નહીં છોડ. અને વગર પાંખે ઉડનારો આ મહાત્મા ચિદાકાશમાં યમના દરબારમાં જઈ અને દરવાજાને ખોલી નાખે અને યમને પ્રશ્ન કરે કે મારો કયો અપરાધ છે, કયું કર્મ મારું છે કે 3 વખત મને સૂળી મળી? આ કયા કર્મના કારણે બન્યું છે? ત્યારે યમરાજ થોડા ગભરાયા. યમરાજે પેલા ચિત્રગુપ્તને કીધું જરા ચોપડો ખોલે. ચિત્રગુપ્તે ચોપડો ખોલીને કીધું કાંઈ નથી. સાવ કર્મનું પાનું સાવ કોરું પડ્યું છે. એટલે યમરાજને થયું કે મહાત્મા અત્યારે ક્રોધમાં છે ને હું એમ કે મારી ભૂલ થઈ ગઈ તો હમણાં મને સળગાવી દઈશ. હા એટલે એણે કીધું અહીંયા તને જોતા નહીં આવડે, અહીંયા લાવ. અને ક્યાં ખૂણામાંથી એક પાપ કાઢ્યું કે મહારાજ આટલા બધા ગરમ ન થાવ. તમે જ્યારે બાળક હતા ને ત્યારે તમે એક પતંગાને સૂળ ભોંકીને મારી નાખ્યું હતું. એ પાપની આ સજા છે. વધારે ગુસ્સો આવ્યો. યમરાજ તમે તો પરમ જ્ઞાની છો, પરમ વિદ્વાન છો, પરમ વિવેકી છો. તમારે આ સૃષ્ટિમાં આ બધું વિવેકથી કરવું જોઈએ. હું બાળપણમાં પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવા માટે સમર્થ નહોતો. પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય એની મને ખબર નહોતી. અને એ અવસ્થામાં મેં પતંગાને માર્યું, સૂળ ભોંકી. તો તમારે એની સજા મને સ્વપ્નમાં કરવી જોઈએ. એની પ્રત્યક્ષ સજા નથી થતી મહારાજ. તમે મને જાહેરમાં સજા કરી છે. અજાણતા થયેલા પાપની સજા પરમાત્મા ખબર જ નથી આપણને કે આ પાપ થયું છે. એવા ઘણા કર્મો છે કે આપણને ખબર ન હોય, થઈ જાય, થઈ જાય. શાસ્ત્ર તો એમ કહે છે કે ભાઈ જીવન જીવવા માટે પણ તમારે પાપ કરવા પડશે. એ પાપ નહીં કરો તમે જીવન નહીં જીવી શકો. શાસ્ત્ર કહે છે જીવો જીવસ્ય ભોજનમ. જીવનો આહાર જ જીવ છે. અને જેમાં જીવ નથી એ આહાર યોગ્ય છે જ નહીં. જૈન દર્શન એ એમ કે શ્વાસ ગરમ બારો કાઢો, ગરમ શ્વાસ બારો કાઢો તો કેટલાય સૂક્ષ્મ કીટાણુઓ મૃત્યુ પામે છે. એટલા માટે મુનિઓ શું કરે, આડું કપડું રાખે
અને શ્વાસ નીચે જાય, ઠંડો થઈને પછી બહાર નીકળે. હવે શ્વાસ લેવો એ જો પાપ હોય, વિચારો. છે ઘણા એવા પાપ છે જે આપણે કરવા જ પડે, અનિવાર્ય છે. અગ્નિ જ્યાં પણ પ્રજ્વલિત કરો ત્યાં પાપ થશે. પાણી જ્યાં પણ રાખશો ત્યાં જીવ હિંસા થશે.